જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2માં 70 સુધી MCQ સોલ્વ કરેલા હતા. બરાબર છે? 70 સુધી MCQ સોલ્વ કરેલા હતા. આજે ચેપ્ટર નંબર 2માં જ કન્ટિન્યુ કરીશું. MCQ નંબર 71. ક્વેશ્ચનમાં ધ્યાન આપજો મિત્રો. 2 ફેરાડેના એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર 2 ફેરાડે એટલે કે કેપેસિટન્સ આપેલું છે C. બે પ્લેટો વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ આપેલું છે D. 0.5 સેન્ટીમીટર આપેલ હોય મિત્રો, સેન્ટીમીટરમાં આપેલું છે તો એને આપણે કન્વર્ટ કરીશું મીટરમાં, તો 0.5 × 10⁻² મીટર થશે. બરાબર છે? ઓકે. તો દરેક પ્લેટનું ક્ષેત્રફળ એટલે કે એ શોધવાનું કીધું છે. ઓકે, ચાલો હવે આપણને આઈડિયા છે કે સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું છે. સમાંતર પ્લેટ કેપેસિટર છે તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ માટેનું ઇક્વેશન આપણી પાસે અવેલેબલ છે. કયું છે મિત્રો? C બરાબર ε0 A/d. C બરાબર ε0 A/d. બરાબર છે? C બરાબર ε0 A/d. એ શોધવાનું કીધું છે તો જો એને કરતા બનાવ તો A બરાબર CD/ε0 થઈ જશે. A બરાબર CD/ε0 થઈ જશે. હવે મિત્રો C બરાબર આપેલું છે 2 ફેરાડે, D બરાબર આપેલું છે 0.5 × 10⁻² ની વેલ્યુ આપણને ખબર છે 8.85 × 10⁻12. બરાબર છે? 8.85 × 10⁻12. જો તમે કેલ્સી યુઝ કરશો અને કેલ્સીમાં 2 × 0.5 ભાગ્યા 8.85 કરશો તો તમને મિત્રો આન્સર મળશે 0.11299. 0.11299. બરાબર છે? ઇન્ટુ 10⁻². બોલો -10 ઉપર જશે તો -12 ઉપર જશે તો +12 થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે? તો આન્સર આવશે 0.1129 ઇન્ટુ 10⁻10. ઓકે, મીટર સ્ક્વેર. ચાલો ઓપ્શન ચેક કરીએ તો 11 30, 11 30, 12 20, 12 20. તો 11 30માં આન્સર આપેલો છે, 12 20 તો પોસિબલ જ નથી. આ 11299 ઇઝ એપ્રોક્સિમેટલી 0.1130 લખી શકીએ. બરાબર છે? હવે 11 30 તો એને કન્વર્ટ કરીએ. બોલો, દશાંશીના આગળ જાય તો ઘાત વધે, પાછળ જાય તો ઘટે. તો 1 2 3 4 તો 1129.9 ઇન્ટુ પાછળ જાય તો ઘટે 4 પોઈન્ટ પાછળ 10 ઓછા 4 તો 6 મીટર સ્ક્વેર થશે. બરાબર છે? 1129.9 ઇઝ એપ્રોક્સિમેટલી કહી દઈએ 1130 મીટર સ્ક્વેર. 1130 ઇન્ટુ 10⁻6 મીટર સ્ક્વેર. બરાબર છે? તો આન્સર આવશે એ બરાબર 1130 ઇન્ટુ 10⁻6 મીટર સ્ક્વેર. 1130 ઇન્ટુ 10⁻6 મીટર સ્ક્વેર. તો ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? ઓકે, ચાલો MCQ નંબર 72. મિત્રો આ ક્વેશ્ચન ગુજકેટ 2011માં પૂછાઈ ગયો છે. બરાબર છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિદ્યુતભારિત કરતા તેની સપાટી પર 80 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન મળે છે. એક ધાતુનો પોલો ગોળો છે જેની ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર. બરાબર છે? એને જો વિદ્યુતભારિત કરવામાં આવે તો તેની સપાટી પર 80 વોલ્ટ જેટલું સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ શોધવાનું કીધું છે. ક્લિયર છે? ઓકે, હવે સમજો મિત્રો. થિયરી તમે ભણી ગયા હશો, થિયરિકલ ક્વેશ્ચન છે તો તમને આઈડિયા હશે કે વિદ્યુત સ્થિતિમાન જેટલું પોલા ગોળાના અંદરના ભાગમાં હોય એટલું જ સપાટી પર હોય છે. વિદ્યુત સ્થિતિમાન જેટલું પોલા ગોળાના અંદરના ભાગમાં હોય એટલું જ સપાટી પર હોય છે. બરાબર છે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર અંદર કેટલું થઈ જશે? 0 થઈ જશે. આ યાદ રાખજો. સમજો કે વિદ્યુત સ્થિતિમાન પોલા ગોળાના અંદરના ભાગમાં જેટલું સપાટી પર હોય છે એટલું જ રહે છે. યાદ રાખજો કે વિદ્યુત સ્થિતિમાન પોલા ગોળાના
અંદરના ભાગમાં જેટલું સપાટી પર હોય એટલું જ રહે છે, પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્રનું કંઈ વાત કરેલ નથી, એટલે હું વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરતી નથી. તમે ગૂંચવાઈ જશો એટલા માટે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે. બરાબર છે. વિદ્યુત સ્થિતિમાન જેટલું પોલા ગોળાના અંદરના જેટલું સપાટી પર હોય એટલું જ પોલા ગોળાના અંદરના ભાગમાં પણ આવેલું હોય છે. બરાબર છે. આ યાદ રાખજો. એટલે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે, પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થતું નથી. બરાબર છે. તો મિત્રો આના પરથી કહી શકાય કે જેટલું વિદ્યુત સ્થિતિમાન પોલા ગોળાની સપાટી પર હશે એટલું જ વિદ્યુત સ્થિતિમાન પોલા ગોળાના કેન્દ્ર પર પણ હશે. આ સેન્ટેન્સ ફરી પાછું એક વખત વાંચજો. વિદ્યુત સ્થિતિમાન પોલા ગોળાના અંદરના ભાગમાં જેટલું સપાટી પર હોય એટલું જ રહે છે. તો વિદ્યુત સ્થિતિમાન જેટલું સપાટી પર હશે એટલું જ તેના કેન્દ્ર પર હશે. તો સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 80 વોલ્ટ. તો તેના કેન્દ્ર પર પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? 80 વોલ્ટ. તો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચલો. MCQ નંબર 73 મિત્રો આ પણ ગુજકેટ 2011માં પૂછાયો છે. 5 માઇક્રોફેરાડે અને 5 માઇક્રોકુલમ અને 10 માઇક્રોકુલમના બે વિદ્યુતભારો એકબીજાથી 1 મીટર દૂર રહેલા છે. બે વિદ્યુતભારો છે અને કહી દેમ Q1 અને કહી દેમ Q2. એકબીજાથી 1 મીટર અંતરે રહેલા છે. તો ડિસ્ટન્સ કહી દેમ R બરાબર 1 મીટર. બરાબર છે. તેમને હવે એકબીજાથી 0.5 મીટર અંતરે લાવવા કરવું પડતું કાર્ય શોધવાનું કીધું છે. ચાલો હવે સમજો મિત્રો. શરૂઆતમાં બંને વિદ્યુતભારો એકબીજાથી 1 મીટર અંતરે હતા. બરાબર છે. શરૂઆતમાં બંને એકબીજાથી 1 મીટર અંતરે હતા. એનો મતલબ આ જે પોઝિશન છે એ ઇનિશિયલ પોઝિશન છે, એટલે કે પ્રારંભિક સ્થિતિ છે. બરાબર છે. અને ત્યાર પછી બંને વિદ્યુતભારોને એકબીજાથી 0.5 મીટર અંતરે લાવવામાં આવે છે. એનો મતલબ આ જે પોઝિશન છે એ ફાઇનલ પોઝિશન છે, અંતિમ અવસ્થા છે. બરાબર છે. આ જે પરિસ્થિતિ છે એ પ્રારંભિક પરિસ્થિતિ છે કે જ્યારે વિદ્યુતભારો એકબીજાથી 1 મીટર ડિસ્ટન્સે છે. અને આ જે પરિસ્થિતિ છે એ અંતિમ પરિસ્થિતિ છે કે જ્યારે વિદ્યુતભારોને 0.5 મીટર અંતરે લાવવામાં આવે છે. તો કરવું પડતું કાર્ય શોધવાનું કીધું છે. તો મિત્રો કાર્ય એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર લખી શકાય. કાર્ય એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર લખી શકાય. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. બરાબર છે. માટે W બરાબર ડેલ્ટા U બરાબર U2 માઇનસ U1 આવશે. W બરાબર ડેલ્ટા U બરાબર U2 માઇનસ U1. હવે સ્થિતિ ઉર્જા માટેની ઇક્વેશન આપણી પાસે છે કે Q1 Q2 અપન R. બરાબર છે. કે Q1 Q2 અપન R. તો આને R1 કહી દઉં, આને R2 કહી દઉં. બરાબર છે. તો કે Q1 Q2 અપોન અંતિમ સ્થિતિ ઉર્જા માટે R2 આવશે. માટે R2 માઇનસ કે Q1 Q2 અપોન R1. અહીંયા સુધી ક્લિયર છે? બોલો મિત્રો, બંનેમાંથી કે Q1 Q2 કોમન નીકળશે. તો કૌંસમાં આવશે 1 અપન R2 માઇનસ 1 અપન R1. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો W બરાબર બોલો K બરાબર 9 ગુણ્યા 10 ઘાત. Q1 બરાબર 5 માઇક્રોકુલમ એટલે કે 5 ઇન્ટુ 10⁻⁶ કુલમ. Q2 બરાબર 10 માઇક્રોકુલમ એટલે કે 10 ગુણ્યા 10⁻⁶ કુલમ. બરાબર છે. 1 અપન R2 બરાબર 0.5. બોલો 0.5 એટલે કે અડધું મીટર પણ લખી શકાય. કેલ્ક્યુલેશન ઇઝી બનાવવા માટે 0.5 એટલે કે અડધું મીટર લખી શકાય. તો 1 અપન R2 એટલે કે 1 અપન 1/2 માઇનસ R1 બરાબર 1. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. આ 9×5 = 45 ગુણ્યા 10⁹ વત્તા 1 એટલે 10⁻10 ઘાત ઓછા 6×6 = 12 એટલે કે -12.
બોલો આ છેદનો છેદ અંશમાં ગુણાશે તો 2 - 1 થઈ જશે. તો W બરાબર 45 ગુણ્યા 10 - 10 - 12 તો -2, 2 - 1 તો 1. તો W બરાબર 45 ગુણ્યા 10 - 2 ઘાત જૂલ. બરાબર છે. તો આન્સર આવશે કાર્ય બરાબર 45 × 10 - 2 જૂલ. 45 × 10 - 2 જૂલ. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે ચાલો. ત્યાર પછી MCQ નંબર 74 એ પણ મિત્રો ગુજકેટ 2012માં પૂછાઈ ગયો છે. પોલેરાઇઝેશનની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. આપણે એકમ વિશે આગળ ભણી ગયા છે. એકમ તમને હજુ પણ આઈડિયા હશે, અગાઉ ભણી ગયા છે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, કે એકમ કદ દીઠ ડાયપોલ ચાકમાત્રાને પોલેરાઇઝેશનની તીવ્રતા કહે છે. બરાબર છે. એકમ કદ દીઠ ડાયપોલ ચાકમાત્રાને પોલેરાઇઝેશનની તીવ્રતા કહે છે. માટે પોલેરાઇઝેશનની તીવ્રતાનો એકમ છે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, જે 2019માં પૂછાઈ ગયો હતો. બરાબર છે. ગુજકેટ 2019માં ક્વેશ્ચન પૂછાયેલો હતો. બોલો એકમ મળી જાય તો એના પરથી પારિમાણિક સૂત્ર તો આપણને શોધતા આવડે જ છે. કુલમ એટલે કે વિદ્યુત ભારોનો એકમ છે. વિદ્યુત ભાર એટલે કે Q બરાબર મમ્મીની 90 પરથી યાદ રાખવાનું છે, Q બરાબર IT. બરાબર છે. તો I એટલે કે એમ્પિયર અને T એટલે કે સેકન્ડ. બરાબર. તો કુલમ બરાબર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પણ લખી શકાય અપોન મીટર સ્ક્વેર. ક્લિયર છે મિત્રો? આ મીટર સ્ક્વેર ઉપર જશે તો મીટર રેસ ટુ -2 થઈ જશે સેકન્ડ એમ્પિયર. ક્લિયર છે? બોલો મીટર રેસ ટુ -2, સોરી કિલોગ્રામ નથી તો M0 થઈ જશે. મીટર રેસ ટુ -2 માટે લેન્થ એટલે કે L રેસ ટુ -2, સેકન્ડ 1 માટે T1, એમ્પિયર 1 માટે A1. માટે પારિમાણિક સૂત્ર થઈ જશે M0 L-2 T1 A1. M0 L-2 T1 A1. T1 A1. ઓપ્શન C ઇઝ રાઈટ આન્સર. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે ચાલો આગળ. MCQ નંબર 75. આ ક્વેશ્ચન મિત્રો ગુજકેટ 2012માં પૂછાયો છે. ગુજકેટ 2012માં પૂછાયો છે. બરાબર છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિદ્યુતભાર Qને એ બાજુવાળા નિયમિત ષટકોણ ABCDEF ના કેન્દ્ર O પર મૂકેલ છે. એક નિયમિત ષટકોણ છે એનો મતલબ બધી બાજુનું માપ એ બાજુવાળો એક નિયમિત ષટકોણ છે. બરાબર છે. એ બાજુવાળા ષટકોણના કેન્દ્ર પર વિદ્યુતભાર Q મૂકેલો છે. કેન્દ્ર O પર વિદ્યુતભાર Q મૂકેલો છે. ક્લિયર છે? ઓકે. તો હવે બીજા વિદ્યુતભાર સ્મોલ q વીજભારને તેના એક શિરોબિંદુ A થી B લઈ જતા કરવું પડતું કાર્ય શોધવાનું કીધું છે. તો હવે બીજો વિદ્યુતભાર સ્મોલ q ને બિંદુ A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું કીધું છે. અહીંયા સુધી ક્લિયર છે કે સ્મોલ q એક નિયમિત એ બાજુવાળો ષટકોણ છે. એ ષટકોણના કેન્દ્ર પર કેપિટલ Q વિદ્યુતભાર મૂક્યો છે. ક્લિયર છે? ઓકે. હવે અહીં ષટકોણના શિરોબિંદુ A પરથી સ્મોલ q વિદ્યુતભારને B સુધી લઈ જવો છે અને એના માટે કરવું પડતું કાર્ય શોધવું છે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે ચાલો. તો મિત્રો અગાઉ અહીંયા આપણે કર્યું તે પ્રમાણે કે કાર્ય એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર લખી શકાય. જ્યારે વિદ્યુતભારો આપેલા હોય ત્યારે કાર્ય એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર લખી શકાય. બરાબર છે. તો કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. હવે મિત્રો આ નિયમિત ષટકોણ છે. આ તેનું કેન્દ્ર O છે. તો ધારી કે આ અંતર કેટલું છે? R. AO વચ્ચેનું અંતર છે R. તો આ પણ કેટલું થશે? R થશે. બરાબર છે. એનો મતલબ આ બંને ડિસ્ટન્સ કેટલા છે? કેવા છે? R છે. ક્લિયર? ઓકે. હવે જો એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા વિચારું
હવે જો એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા વિચારો, એ બિંદુની પાસેની સ્થિતિ ઉર્જા યુએ બરાબર, બોલો આપણી પાસે ઇક્વેશન છે કે Q1 Q2 અપોન આર, કે Q1 Q2 અપોન આર. તો બોલો કે QQ, અહીંયાથી એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા વિચારું તો બોલો કેટલું થશે? Q1 બરાબર કેપિટલ Q, Q2 બરાબર સ્મોલ Q, કે QQ અપોન આર થશે. અહીંયા સુધી ક્લિયર છે. એવી જ રીતે આ ભાગની એટલે કે બી બિંદુ પાસેની જો સ્થિતિ ઉર્જા વિચારું તો યુબી બરાબર કે બોલો કેપિટલ Q અહીંયા લઈ જવો છે એટલે કે સ્મોલ Q અપોન આર થશે. અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ આવડશે? ઓકે ચાલો. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર W બરાબર બોલો યુએ માઇનસ યુબી અથવા તો યુબી માઇનસ યુએ લખી શકાય. તો યુએ બરાબર છે કે ક્યુ ક્યુ અપોન આર માઇનસ કે ક્યુ ક્યુ અપોન આર બરાબર છે કે ક્યુ ક્યુ અપોન આર માઇનસ કે ક્યુ ક્યુ અપોન આર બરાબર થઈ જશે 0. માટે આન્સર આવશે 0. માટે આન્સર આવશે 0. ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. ક્લિયર છે? કો પ્રોબ્લેમ આવડશે? 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 ઓકે ચાલો. MCQ નંબર 76. MCQ નંબર 76 સમજો. 30 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના બે સમકેન્દ્રીય વાહક ગોળીય કવચ વિદ્યુતભારિત કર્યા છે. બે કવચ છે, એકની ત્રિજ્યા આપેલી છે 30 સેન્ટીમીટર અને બીજી ગોળીય કવચ છે જેની ત્રિજ્યા આપેલી છે 5 સેન્ટીમીટર. બરાબર છે? સમજો મિત્રો, આ જે બહારની કવચ છે, બાહ્ય કવચ છે, એની ત્રિજ્યા આપેલી છે 30 સેન્ટીમીટર અને જે અંદરની કવચ છે તેની ત્રિજ્યા આપેલી છે 5 સેન્ટીમીટર. બરાબર છે? અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. જો બાહ્ય કવચ પર 3 માઇક્રોકુલમ્બ અને અંદરની કવચ પર 0.5 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર હોય, બાહ્ય કવચ પર 3 માઇક્રોકુલમ્બ, બાહ્ય કવચ પર મૂકેલ વિદ્યુતભારને કેપિટલ ક્યુ કહી દઉં કે ક્યુ બરાબર 3 માઇક્રોકુલમ અને આંતરિક કવચ પર 0.5, આંતરિક કવચવાળાને સ્મોલ ક્યુ કહી દઉં કે સ્મોલ ક્યુ બરાબર 0.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર હોય તો બહારની કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન, તો બાહ્ય કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કીધું છે. ક્લિયર છે? એનો મતલબ મિત્રો કે ક્યુ બરાબર 3 માઇક્રોકુલમ વિદ્યુતભાર પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કીધું છે. સમજો એકવાર, 30 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના બે સમકેન્દ્રી વાહક બંનેનું કેન્દ્ર એક જ છે. એક બાહ્ય કવચની ત્રિજ્યા છે 30 સેન્ટીમીટર અને આંતરિક કવચની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર. ઓકે. બંને કવચને વિદ્યુતભારિત કર્યા છે. જો બાહ્ય કવચ પર 3 માઇક્રોકુલમ એટલે કે 30 સેન્ટીમીટર વાળી કવચ પર 3 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર અને આંતરિક કવચ પર 0.5 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર હોય તો બાહ્ય ગોળીય કવચ એટલે કે ક્યુ બરાબર 3 માઇક્રોકુલમ વિદ્યુતભાર જે કવચ પર છે ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન V ફાઇન્ડ કરવાનું કીધું છે. અહીંયા સુધી ક્લિયર છે? હવે મિત્રો યાદ રાખજો, એટલું ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ ગોળીય કવચની વાત કરવામાં આવે, જ્યારે પણ કોઈ ગોળીય કવચની વાત કરવામાં આવે ત્યારે મિત્રો આપણે એવું સમજવાનું છે કે તેની સપાટી પર રહેલો વિદ્યુતભાર. સમજો કે જ્યારે પણ કોઈ ગોળીય કવચની વાત કરવામાં આવે ત્યારે આપણે એવું સમજવાનું છે કે તેની સપાટી પર રહેલો વિદ્યુતભાર એ જાણે કે તેના કેન્દ્ર પર પણ રહેલો હોય. બરાબર છે? અગાઉ તમે ભણી ગયા તે પ્રમાણે કે જ્યારે પણ કોઈ ગોળીય કવચની વાત કરવામાં આવે ત્યારે આપણે એવું સમજવાનું છે કે તેની સપાટી પર રહેલો વિદ્યુતભાર એ તેના કેન્દ્ર પર પણ રહેલો હોય.
બરાબર છે. હવે અહીંયા 2 કવચ આપેલી છે. આ કવચ ગમે તેટલી હોય, એટલે કે સમકેન્દ્રીય કવચ, એક જ કેન્દ્રવાળી સમકેન્દ્રીય કવચ ગમે તેટલી હોય. અહીંયા આપણને 2 આપેલી છે, પણ 2ની જગ્યાએ 3 હોય, 4 હોય, 5 હોય, ગમે તેટલી હોય, પણ બધાનો વિદ્યુતભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય છે. આ ધ્યાન રાખજો, સમજો મિત્રો, કે બધાનો જ વિદ્યુતભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય છે. ક્લિયર છે? ક્લિયર છે કે જેટલો વિદ્યુતભાર સપાટી પર રહેલો છે એ બધો વિદ્યુતભાર તેના કેન્દ્ર પર રહેલો છે એવું માની લેવું. બરાબર છે. સમકેન્દ્રીય કવચ ગમે તેટલી હોય, પણ આ બધાનો જ વિદ્યુતભાર એ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એવું ધારી, અને જે કવચ પર હું જે બોલું છું એ સમજો, જેટલી સમકેન્દ્રીય કવચો હોય એ બધાનો વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એવું ધારી, અને જે કવચ પર પૂછ્યું છે ત્યાં સુધીની આપણે ત્રિજ્યા લેવી. આપણે બાહ્ય કવચ પર પૂછ્યું છે તો ત્રિજ્યા કેટલી આવશે? 30 સેન્ટીમીટર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? તો આપણને તે કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન V મળી જશે. તો આપણને તે કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન V મળી જશે. બરાબર છે. તો અહીંયા આપણી પાસે 2 સમકેન્દ્રીય કવચો છે, તો એ બંને કવચ પરનો વિદ્યુતભાર એ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો એવું ધારી લઈ શકાય. તો કુલ વિદ્યુતભાર શોધી નાખીએ. તો કુલ વિદ્યુતભાર બરાબર Q ડેશ કહી દઉં તો Q ડેશ બરાબર Q પ્લસ Q બરાબર છે 3 માઇક્રોકુલમ, Q બરાબર છે 0.5, તો 3.5 માઇક્રોકુલમ આવશે. બોલો, જે બોલીએ લખવાની જરૂર છે કે સપાટી પર રહેલો જો સમકેન્દ્રીય કવચ હોય તો તેની સપાટી પર રહેલો વિદ્યુતભાર એ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એવું ધારી લેવું. બરાબર છે. ગમે તેટલી કવચ હોય એ બધી સપાટી પર રહેલો વિદ્યુતભાર એ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયો હોય એવું ધારી લેવું. ક્લિયર છે? તો અહીં 2 કવચ છે, માટે બંને કવચ પરનો કુલ વિદ્યુતભાર થશે 3 + 0.5, માટે 3.5 માઇક્રોકુલમ. ક્લિયર છે? 3.5 માઇક્રોકુલમ, તો 3.5 ગુણ્યા 10⁻⁶ કુલમ થઈ જશે. ક્લિયર છે? હવે મિત્રો બીજું તમને કીધું કે કઈ કવચ પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો બાહ્ય કવચ પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો ત્રિજ્યા કઈ લઈશું? બાહ્ય કવચની ત્રિજ્યા લઈશું. બરાબર છે. તો ત્રિજ્યા R બરાબર 30 સેન્ટીમીટર. 30 સેન્ટીમીટર એટલે કે 30 × 10⁻² મીટર થશે. જો ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, 30 સેન્ટીમીટર માટે 30 × 10⁻² મીટર થશે. ક્લિયર છે? વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, તો V બરાબર KQ/R આપણી પાસે ઇક્વેશન છે. તો K બરાબર 9 × 10⁹. ઓકે, Q બરાબર 3.5 ગુણ્યા 10⁻⁶ અપન R બરાબર 30 ગુણ્યા 10⁻². અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? બોલો, આ 3 તાલી 9, આ 3 × 10 = 30. ક્લિયર છે? આ 10⁻1 -2, આ 3 ગુણ્યા 3.5 કરશો તો તમને આન્સર મળશે 10.5. 3 ગુણ્યા 3.5 કરશો તો તમને આન્સર મળશે 10.5 ગુણ્યા 10⁹ ઓછા 6. આ -2 + 1, તો -1, -1 ઉપર જશે તો +1. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? તો V બરાબર 10.5 ગુણ્યા 9માંથી 6 જાય તો 3, 3 + 1 4, તો 10⁴ વોલ્ટ. તો આન્સર આવશે વિદ્યુત સ્થિતિમાન V બરાબર 10⁻10 10.5 × 10⁴ વોલ્ટ. 10.5 × 10⁴ વોલ્ટ. ક્લિયર? છે કોઈ પ્રોબ્લેમ? તો ઓપ્શન A ઇઝ રાઈટ આન્સર. બોલો, હમણાં ત્રીજી કવચ આપેલી હતી અને એની ત્રિજ્યા 35 સેન્ટીમીટર આપેલી હતી, તેના પરનો વિદ્યુતભાર 6 માઇક્રોકુલમ આપેલો હતો. તો અહીંયા શું આવતે? 6 + 3 + 0.5, અને R બરાબર અને એ કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું હતું, તો R બરાબર 35 સેન્ટીમીટર. ક્લિયર છે? વિદ્યુતભારોનો સરવાળો જેટલી કવચ પર વિદ્યુતભાર હશે એ જ તેના કેન્દ્ર પર હશે, અને જે કવચ પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે તેની ત્રિજ્યા ગણતરીમાં લેવી, એટલું ધ્યાન રાખજો. ક્લિયર? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? 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 ઓકે, ચાલો આગળ. AIEEE 2003માં પૂછાઈ ગયો છે મિત્રો. MCQ નંબર 77. એક કેપેસિટરનું કેપેસિટન્સ 100 માઇક્રોફેરાડે છે. તેના પર 8 × 10⁻18 કુલમ જેટલો વિદ્યુતભાર જમા
કરવા પડતું કાર્ય એટલે કે ડબલ્યુ ફાઇન કરવાનું કીધું છે. કેપેસિટન્સ 100 માઇક્રોફેરાડે એટલે કે સી આપેલું છે, બરાબર છે. 100 માઇક્રોફેરાડે છે, એનો મતલબ મિત્રો 100 ગુણ્યા 10⁻6 ફેરાડે. ક્લિયર છે. તેના પર 8 ગુણ્યા 10⁻18 કુલમ એટલે કે વિદ્યુત ભાર જમા કરવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું કીધું છે. અહીંયા સુધી ક્લિયર? બોલો મિત્રો, અગાઉ આપણે સૂત્ર મૂકેલું છે કે કાર્ય એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. કાર્ય એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, બરાબર છે. તો ડબલ્યુ બરાબર U2 - U1 લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? હવે સ્થિતિ ઉર્જા માટેના ઇક્વેશન આપણને ખબર છે. બોલો, એક હતું હાફ CV², બીજું હતું હાફ QV અને ત્રીજું હતું Q²/2C. અહીં વિદ્યુતભાર આપેલો છે, કેપેસિટન્સ આપેલું છે, તો ઇક્વેશન 3 યુઝ કરીશ. ઓકે. અને મિત્રો શરૂઆતમાં એ કેપેસિટર પર કોઈ વિદ્યુતભાર જમા હતો નહીં, એનો મતલબ શરૂઆતમાં વિદ્યુતભાર કેટલો હતો? 0 હતો, બરાબર છે. તો શરૂઆતની સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે? 0 થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે? તો U2 બરાબર Q²/2C - 0, તો બરાબર Q²/2C. તો બોલો Q બરાબર છે 8 ગુણ્યા 10⁻18, તો 8 ગુણ્યા 10⁻18 નો વર્ગ અપન 2 ઇન્ટુ C બરાબર છે 100 માઇક્રોફેરાડે, તો 100 ગુણ્યા 10⁻6 ફેરાડે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? તો 8 × 8 = 64, બરાબર છે, ગુણ્યા 10⁻36. બોલો -6 + 2 તો -4, -4 ઉપર જશે તો +4. ક્લિયર છે? ભાગ્યા 2, 232 = 64, 232 = 64. તો આન્સર આવશે W બરાબર 32 × 10⁻36 + 4, તો -32 જૂલ. ક્લિયર છે? તો આન્સર આવશે 32 × 10⁻32 જૂલ. 32 × 10⁻32 જૂલ. તો ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. ત્યાર પછી MCQ નંબર 78, જે પણ EIEEE 2007માં પૂછાયો છે. ક્વેશ્ચનમાં ધ્યાન આપજો મિત્રો. એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરતા જો બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એ બેટરીના વિદ્યુતચાલક બળ જેટલો થાય છે, તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એટલે કે U અને બેટરી વડે થતા કાર્ય એટલે કે W નો ગુણોત્તર પૂછેલો છે. ઓકે. વોલ્ટેજ માની લેવું કે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાન છે V જેટલો અને વિદ્યુત ભાર છે Q જેટલો, બરાબર છે. ચાલો સમજો મિત્રો કે જો બેટરીના વોલ્ટેજ V અને કેપેસિટર પરનો વિદ્યુતભાર Q હોય તો બેટરી વડે થતું કાર્ય બોલો, આપણી પાસે WVQ વાળું ઇક્વેશન છે કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર કાર્યના છેદમાં વિદ્યુતભાર, એકમ વિદ્યુતભાર દીઠ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. એવું તમે ભણી ગયા હશો, બરાબર છે, કે V બરાબર W/Q ઇક્વેશન છે તમારી પાસે. તો બોલો, અહીં કાર્ય W બરાબર VQ લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? હવે Q બરાબર CV માટે V × CV તો CV² થઈ જશે. તો W બરાબર CV². ક્લિયર છે? સંગ્રહિત ઉર્જા U માટેનું ઇક્વેશન છે આપણી પાસે. બોલો, હાફ CV². તો સંગ્રહિત ઉર્જા U અને કાર્યનો ગુણોત્તર પૂછેલો છે. તો હાફ CV² અપોન CV², કેન્સલ, તો આન્સર આવશે 1/2. તો ઓપ્શન ડી ઇઝ રાઇટ આન્સર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. MCQ નંબર 79,
MCQ નંબર 79 2006માં પૂછાયો છે. જમીનની સાપેક્ષમાં વાદળાઓનો વોલ્ટેજ એટલે મિત્રો V આપેલ છે. તેમાંથી આવતી વીજળી જમીન પર 100 સેકન્ડ સુધી પડે છે, એટલે કે T બરાબર 100 સેકન્ડ, બરાબર છે. અને 4 કુલમ વિદ્યુતભાર જમીન પર પહોંચાડે છે. 4 કુલમ વિદ્યુતભાર જમીન પર પહોંચાડે છે તો વીજળી કેટલા પાવરથી જમીન પર પડે, એટલે કે P શોધવાનું કીધું છે. ઓકે, ચાલો હવે સમજો મિત્રો. પાવર શોધવા માટે આ તમને હિન્ટ આપું છું. આવો સેમ દાખલો અગાઉ આવી ગયો છે, આ તમારે જાતે કરવાનો રહેશે. પાવર શોધવા માટે આપણી પાસે ઇક્વેશન છે પાવર બરાબર કાર્યના છેદમાં સમય. ઓપ્શન પણ આપેલા નથી, તમારે આન્સર લાવીને મને મોકલવાનો રહેશે ફોટો પાડીને, બરાબર છે. એટલે મને આઈડિયા આવે કે કેટલા છોકરા રેગ્યુલર કરે છે. પાવર બરાબર કાર્યના છેદમાં સમય. ઓકે, હવે સમય આપેલો છે 100 સેકન્ડ, પણ કાર્ય આપણે શોધવું પડશે. તો એના માટે વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુતભાર Q આપેલું છે. તો કયા ઇક્વેશનનો યુઝ કરીને આપણે કાર્ય શોધીએ તે તમને આવડતું હોવું જોઈએ કે 3 ઇક્વેશન છે, હાફ CV સ્ક્વેર, હાફ QV, Q²/2C, Qને V આપેલ છે તો હાફ QV યુઝ કરીશું. તેના પરથી મને કાર્ય મળી જશે. સમય આપેલો છે તો કાર્ય ભાગ્યા સમય કરીશું, એટલે કે પાવર મળી જશે. ક્લિયર છે? તો આ ક્વેશ્ચન મિત્રો તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે. ઓકે, અગાઉ આપણે આ જ પ્રકારનો ક્વેશ્ચન એક સોલ્વ કરેલો છે. ઓકે, ચાલો MCQ નંબર 80. વિદ્યુત સ્થિતિમાન એક ખાલી જગ્યા ભૌતિક રાશિ છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે કે V, બરાબર છે. તો કેવી છે? અદિશ ભૌતિક રાશિ છે અને પરિમાણ પણ ધરાવે છે. તો આન્સર આવશે અદિશ અને પરિમાણ ધરાવતી, અદિશ અને પરિમાણવાળી. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? તો અહીં મિત્રો આપણા 80 MCQ કમ્પ્લીટ થાય છે. ક્લિયર? ઓકે, જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.